પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે હું તમારી સાથે લીલા ઘઉંનો પૂંખ પાડવાની રેસીપી શેર કરું છું। તો તમારે ત્યાં આને બનાવે છે કે નથી બનાવતા, અને બનાવે છે તો એને કયા નામથી ઓળખે છે એ પણ મને જણાવજો। અને પૂંખને આપણે કઈ રીતે એની જોડી વણી અને કઈ રીતે શેકી અને કઈ રીતે બનાવશું એ પૂરી વિધિ હું તમારી સાથે શેર કરીશ। ગામડામાં લીલા ઘઉંની સિઝનમાં આ પૂંખ છે ને એ હરેક ઘરમાં બનતો જ હોય। જ્યાં સુધીમાં ઘઉં પાકે અને તૈયાર ના થાય ને ત્યાં સુધીમાં 3 થી 4 વાર તો દરેક ઘરમાં બનતું જ હોય આ પૂંખ। તો આજે આપણે બનાવવાના છીએ પૂંખ। તો તમે ફૂલ વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો, અને હા, તમને આ વિડીયો જોઈને બહુ મજા આવશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે ખેતરમાં જઈ અને ઘઉં વાઢી લેશું। ઘઉંનો પૂંખ બનાવવા માટે અમે આવી ગયા છીએ ખેતરમાં લીલા ઘઉં વાઢવા માટે। તો જે જમણી બાજુ ઘઉં દેખાય છે એમાં હજુ ઘઉં છે ને એ પૂંખ બનાવવા જેવા પાક્યા નથી, અને જે ડાબી બાજુ ઘઉં છે એ સરસ પાકેલા છે। તો જે ખેતરમાં ઘઉં પાક્યા હતા એ ખેતરમાંથી અમે ઘઉં વાઢી લીધા। અને હા, ઊભા જે સારા ઘઉં હોય એના કરતાં તમે જો આડા પડી ગયા હોય આ રીતે એમાંથી ઘઉં વાઢી લો તો શું કે પૂંખ પણ સારું બને, અને ઘઉં છે ને એ વેસ્ટ નહીં જાય। તો કેમ કે આપણે ચાલવાનું હોય ખેતરની અંદર પાણી વાળવા માટે, તો ઘઉંની ઉપર થઈને જવું પડે। એના કરતાં આ રીતે આપણે ઘઉં વાઢી અને પૂંખ બનાવીને ખાઈએ તો આપણને પૂંખ પણ ખાવા મળે અને ઘઉં પણ આપણા ખરાબ નહીં થાય। તો તમે જોઈ શકો છો કે થોડા ઘણા ઘઉં છે ને એ અહીંયા આ રીતે આડા પડી ગયા છે। તો કોઈ કારણસર થઈ શકે, પવનથી થાય, કાં તો પછી કોઈ પશુ ખેતરની અંદર બેસી ગયું હોય ને તો આવું થતું હોય। તો અમે આમાંથી સારા સારા ઘઉં આ રીતે જેટલો પણ આપણે પૂંખ બનાવવું છે ને એટલો વાઢી લેશું। તો એમ કરી અને એમણે બતાવ્યું અને મેં વાઢ્યા, એમ કરી આપણે 2 જોડી થાય ને એટલા ઘઉં વાઢી અને ઘરે જઈશું। તો ચાલો, અહીંયા આપણા 2 જોડી થાય એટલા ઘઉં વઢાઈ ગયા છે। તો હવે આપણે ઘરે જશું। તો શું થયું કે ઘરે જતા હતા તો થયું કે ચલો બીજી થોડી ઘણી શાકભાજી પણ આપણને ખેતરમાં દેખાય છે તો આપણે લઈ લઈએ। સૌથી પહેલાં તો મને ઘઉંની અંદર આ રીતે એકદમ તાજો અને મોર વગરનો ચીલ દેખાયો, જેને આપણે બથુઆ પણ કહીએ। તો એની ભાજી દેખાઈ તો મેં એ ભાજી તોડી લીધી છે। ત્યાંથી થોડે આગળ ગયા તો બીજા દિયરનું ખેતર હતું, એની અંદર કરેલા હતા મૂળા। તો સરસ તાજા મૂળા થયેલા હતા તૈયાર, તો આપણે 6-7 જેટલા મૂળા પણ ઉપાડી લીધા। કસરું કસરું કોણ આવે છે? ગાજર મૂળા ઉપાડી લીધા। ત્યાર પછી ગાજર હતા તો ગાજર પણ ઉપાડ્યા। ઓ નો, ગાજર તો એકદમ નાના નાના નીકળ્યા। તો 2 ઉપાડ્યા, પછી પણ એક ઉપાડીને જોઈએ એવું થઈ તો ત્રીજો પણ ઉપાડ્યો, પણ થયું શું કે 3 ગાજર એકદમ નાના નાના નીકળ્યા તો પછી આપણે 3 જ ઉપાડ્યા। એનાથી વધારે ગાજર ઉપાડવાની અત્યારે કોઈ મતલબ નહોતો, કેમ કે અત્યારે બહુ નાના હતા। તો ચાલો, ગાજર અને મૂળા આપણે તોડી લીધા છે। તો હવે આવી જશું આપણે ઘરે। ઉપર મેળવી ત્યાં અમાર નતો એમ નહીં, બસ પેલું પેલા ભેગું આજી ઓના ભેગું હા એ જો ઓટ ફેરી ઓમ ફેરવું તો એમ એમ ફેરવી ખેસી લે, ખેસીને અંગૂઠાઈ થન લાઈ દેવાની આજી બસ આમ પાછે મેલી પેલું પેલા ભેગું દી દેવાનું પછી લાઈ પછી બનાવી ઓમ તતન ભેગો કરી દેતા બા તમ દર પડી જાય યાદ કાલ હોય કાલે અંદર કોઈ એમ કઈ નથી દેતા અત્યારે પાછું અંદર ખેસી દી દેવાનું છે। આપણે બાપે ખાઈ દીધી, આપણે રોજ આવી જાય મમ્મી તને ઓર મન તને જાય પાછી પડી જાય પાટ તત્તન મિલે એમ ખેસીને દઈ દેવાનું, મોટી પાડીએ ને અને ખેસવાનું હા એમ જાડે ખેસીને અંગૂઠાઈ પણ કરી દેવાનું પછી લે મને કાઢો કોઈ તત્તન બબીન તત્તન ભેગો થઈ જાય ને ના આવતું છે એમ તો એઠાને લીલે ભેગું મુઠ્ઠી ભેગું હા આજુ ફેર 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 અંગૂઠાઈ
ખેંચીને લઈએ અંગૂઠા હેઠળ રાખવા. હા લાવો પછી દીઠ કરી એને ખાસી ખાસી પત્તાની પિક્ચર બીજું પૂછવું વધારે હજી શોધતી પછી મને આ લીધું હું ખાધું ગાડી કુકડું લઈએ ફેંકવાનું હે ને તો લો આ ત્રણ ગુઠ્ઠા હું દેખાય ઊંઘ બનાવીએ પેટી લેતા જા ઊંઘ બનાવીએ સુલાકાન પેટી લેતા જા ને ઉપડું એ લેતા ફટાફટ બહુ આ તો પોસાઈ માં છે નહેરી એટલે મોય પણ નહેરી કેપલા બે નાલ દેતા કેવો જોઈએ સાઈ પાડી નાલ દેતા હા ને કરવા લાગે એ તો લીલું ખાય બધું ને સારું પપ્પા હળગા દીવાળી લે એક કોણ બસ કે બે ત્રણ કોણ પછી થોડું ખાધા જાય એમ બરાબર કિલો બની ગયું ફૂટે દાણી કે તો ફૂટે એમ ફેરવાનું નજીક જોઈએ બેટા લેવા જો છે પપ્પા લે દોરિયા કોણી આવી છે ખેડૂત ને ગોરી ગોર ખેડૂત વામટા ખેડૂત જોઈએ આ એક ટોળું જોઈએ ને આ તો આપણે આ તો એક ખાટલો ફેરાય કણે બનાવી છે ઋષિ બની ને પેડી કઈ બની ઋષિ ના ઉચા તો બનાવી એમ તો થી આવતું કાળું આવે તો બની જાય આવી કે તે અમારા માં કાળું આવે એમ વાત નીકળે તો નહેર જ નહીં પેલું કણ નહીં હે આ તો આજે થોડી ખા આઈ ક્યું કોણ તું મેં દેખ ખા ગયેલો ઉપર ફોકસ કરો હમણાં ઓય કાશે પકડ્યા નથી બસ પોલીસ હાથી આમ કે કણ થાય ને આપડા વાળા એ કાથી લા લા થાય આમ તો બેહીએ ના બતા ગે મમ્મી ગે એમ કીયા સડા પછી પૂરી કે નાખવાનું આઈ તો જી ના પામન બનાવતે પેલા ઉપર કે પછી નેસે દોણા પર અંધાર થઈ ગયો થોડુંક પેલું થાય પાછું માળું પડી ગયું પાછું માળું પડી દોણા એકવા પડી બસ એટલા પછી મોડો પડી ઓહો પેલા ઉતારતું ને એવું થવાનું ને અંધારામાં હોય ને પેલા અંધારામાં થતું ના હવારે બપોરે થેલો પેલા ખબર આપણે ઉપર કોર કેવું એ હાથ થતા હિટ લાગ રમી જતા ને ઋષિ ગોગળા રહી પાડી નાખતો ને સીધી થઈ ખા એટલે હું કરી રે તું બેન કરો ભાવ ઈ તો બધી જા તો બનાવો સાથે એ કોને કાઢી પણ તો એને કોઈ હે કાઢ લે બે થા બસ હું એક આવ્યો છું બાય પેલેવા મે આવ છું હો હું આવ છું એક આવા આવડે બહુ
આવશે હા હું હે કાઈ નહીં દેખાવ તો શું એમ કોઈ તાળ મારી નહીં છે માત્ર બબલી ગમ ચાલે નાખો દેખાય દોણા તો થઈ જાય આમ છેલ્લે જ્યારે પોક બની જાય છે તો આ રીતે બની જાય છે એકદમ સરસ તો તમે જોઈ શકો છો લીલા ઘઉં શેકાયા પછી કેટલા સરસ લાગે છે અને ખાવામાં પણ આ બહુ જ મીઠા લાગે છે તો તમારે ત્યાં આને શું કહે છે એ જણાવજો અને આ રીતે પોક બનાવે છે કે નહીં એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રીતે તમે ઘઉં લીલા હોય ત્યારે શેકીને એનો પોક બનાવીને ખાઈ શકો તાજા ઘઉં શેકેલા બહુ મસ્ત લાગે છે એકદમ મીઠા અને આ પોકને તમે સુકવણી કરી અને વગર સિઝને પણ ખાવા માટે તમે સ્ટોર કરી શકો છો તો ચાલો અહીંયા આપણો સરસ એવો પોક બનીને તૈયાર છે તો થોડો અમે લીલો પણ ખાધેલો અને થોડો આ રીતે 2 મુઠ્ઠી જેટલો સૂકવ્યો પણ છે અને આ પોકને તમે એમ જ ખાઓ તો પણ મીઠા લાગે અને આ પોકને ઘણીવાર આ રીતે ગોળ સાથે પણ ખાવામાં આવે છે તો ગોળ સાથે પણ આ બહુ જ સરસ લાગે તો ચાલો ફ્રેન્ડ્સ આ હતો આજનો આપણો પોક બનાવવાની રેસીપી તો તમને આ રેસીપી કે આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવા વિડીયો સાથે આવજો